કચ્છ જિલ્લાના વિખ્યાત કેળવણીકાર સ્વર્ગીય પ્રોફેસર શ્રી વખતસિંહજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે મા આશાપુરા વિદ્યા સંકુલ મધ્યે આવેલ તેમની પ્રતિમાને હારરોપણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો, જેમાં કચ્છના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, હકુમતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિતના અગ્રણીઓ અને શાળા પરિવારનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ગીય વખતસિંહજી જાડેજાનું શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે। ખાસ કરીને કચ્છના શૈક્ષણિક પ્રશ્નોને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા તેમજ વિદ્યાર્થીઓના હિત માટે તેઓ આજીવન ઝઝૂમતા રહ્યા છે। ભુજની માં આશાપુરા સ્કૂલ અને કોલેજના નિર્માણ અને તેના સંચાલન માટે તેમણે તનતોડ જહેમત ઉઠાવી હતી, ત્યારે આજે શાળા પરિવાર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છના શિક્ષણવિદ અને આપણે શિક્ષણના વિશ્વપિતા કહી શકીએ કચ્છ માટે એવા પૂજ્ય વખતસિંહ સાહેબની આ 10મી પુણ્યતિથિ 10 વર્ષ પૂર્ણ કરી અને 11મું વર્ષ એમની પુણ્યતિથિનું આજે બેસી રહ્યું છે। એક દાયકો થઈ ગયો સાહેબના વિદાયને, અને સાહેબની જે કચ્છ પ્રત્યેની ભાવના અને કચ્છમાં કેમ શિક્ષણનું પ્રમાણ વધે, દીકરીઓ કેવી રીતે વધુ પોતાના પગભર થાય, એ હેતુથી એમણે શિક્ષણ માટે રાત દિવસની મહેનત કરી। કોઈ હોય કે ન હોય, સાહેબ એકલા ઉપવાસ આંદોલન ઉપર પણ ગાંધીજીની પ્રતિમા પાસે બેસી ગયા, અને એ શેના માટે બેસતા તો કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવે, કચ્છના શિક્ષણને જ્યાં એમએડની એમએની જ્યાં આપણે જે હાયરલી જે એજ્યુકેશન માટેની એક્ઝામો આપવા માટે ગુજરાતમાં જવું પડતું હતું, તો એ બધી એક્ઝામો કઈ રીતે કચ્છની અંદર લેવાય, આ સૌ માટે જેમણે પ્રેરણા હતી, જેમણે એમની પ્રેરણાથી આ બધું થઈ શક્યું છે, એવા આજે આપણે શિક્ષણ પ્રેમી, શિક્ષણવિદ, શિક્ષણના ભીષ્મપિતા એવા વખતસિંહજી સાહેબની આજે એક દાયકાને 10મી વિદાયની વેળાએ આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ। મા આશાપુરા વિદ્યા સંકુલના પ્રમુખ શ્રી હકુમતસિંહજી, ઉપપ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ, સર્વે ટ્રસ્ટીઓ, ભુજ નગરપાલિકાના પ્રમુખ અને બધાએ બાળકોએ આજે સાહેબને પુષ્પાંજલિ આપી છે। બીએડ કોલેજની અંદર જે એમનું વ્યક્તિત્વ હતું એ વિશેના આજે વ્યાખ્યાનો છે, અને આવી રીતે આજે મા આશાપુરા વિદ્યા સંકુલે આ સમગ્ર કાર્યક્રમ કરેલો છે।